રાજકોટ સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મુદ્દો જેમાં પોલીસની ટીમ એક્શન મોડમાં છે અને 3 શંકાસ્પદની પૂછપરછ હાથ ધરાઈ છે। મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા ફરાર હોવાની જાણકારી, જ્યારે કે અન્ય 2 આયોજકો પોલીસના હાથવેંતમાં છે। દિલીપ ગોહિલ અને દીપક હિરાણી પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ અપડેટ આપી રહ્યા છે। જી મોહિત। શિવાની, જે રીતે સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો આખો કિસ્સો સામે આવ્યો, હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જે કેટલાક શંકાસ્પદ લોકો છે તેની અત્યારે અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। જોકે જે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા છે તે અત્યારે પોલીસ પકડથી દૂર છે અને પોલીસની એક ટીમ છે તેને ટ્રેક કરવાની કોશિશ છે તે કરી રહ્યા છે। અન્ય જે 2 આયોજકો છે, દિલીપ ગોહિલ અને દીપક હિરાણી, આ બંને આયોજકો છે તેઓ પોલીસની હાથવેંતમાં છે અને પોલીસની એક ટીમ છે તે સતત તેની પાછળ છે, એટલે ટૂંક સમયમાં જ તેની અટકાયત થાય તેવી અત્યારે પૂરી શક્યતા જોવાઈ રહી છે। હાલમાં સમગ્ર મામલે પોલીસ છે તે તપાસ કરી રહી છે। જે ફરિયાદીઓએ ફરિયાદ આપી છે તેના આધારે કયા આયોજકનો કયા પ્રકારનો રોલ હતો, કેટલા રૂપિયાનું દાન આવ્યું અને કેટલા લોકો પાસેથી આ પ્રમાણે સમૂહ લગ્નના નામે રૂપિયા પડાવે છે, આ તમામ મુદ્દાને લઈને પોલીસ છે તે હવે તપાસ કરી રહી છે। મુખ્ય આરોપી આવ્યા બાદ પોલીસ છે તે આ સમગ્ર મામલે વધુ કેટલાક ખુલાસા કરે તેવી પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। જી બિલકુલ, તો પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે। આયોજકો કયા કારણોસર આ રીતે લોકો સાથે છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા છે એ પણ મોટો સવાલ છે। વરવધુ જે ઉત્સાહ સાથે સમૂહ લગ્નમાં પહોંચ્યા હતા તે ઉત્સાહ ઓસરી ગયો, કારણ કે આયોજકો રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે। હવે પોલીસની ટીમ એક્શન મોડમાં દેખાઈ રહી છે। અલગ અલગ ટીમો બનાવીને હાલ આયોજકોને લઈને તપાસ યથાવત।